હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું આપ સૌ માટે લઈને આવ્યો છું મોક ટેસ્ટ નંબર 7. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ મોક ટેસ્ટ નંબર 7નું. મોક ટેસ્ટ 7માં કુલ 25 ક્વેશ્ચન છે અને ઓપ્શન્સવાળા MCQ ક્વેશ્ચન છે જે આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તે તમામ પ્રશ્નોની ડિટેલમાં ચર્ચા કરીશું. આન્સર શું બનશે સાથે સાથે આપતા જજો ને ઓવરઓલ આપના કેટલા માર્ક્સ આવ્યા મને લાસ્ટમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ચિરાગ સર અને આપ જોઈ રહ્યા છો કોઈ પણ કાયદાને ગુજરાતી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવતી ગુજરાતની નંબર 1 અને આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. તો ફ્રેન્ડ્સ, વધુ સમયને બગાડીશું નહીં. વિડીયોને શરૂ કરતા પહેલાં નીચે જે લાઇકનું બટન છે જરૂરથી દબાવી દેજો. ચેનલ પર આજે જે લોકો નવા છે એમને રિક્વેસ્ટ કરું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો જેથી આવા નવા કોઈ પણ વિડીયો આવે તો તેના અપડેટ્સ આપ સુધી સરળતાથી પહોંચી જાય. તો ફ્રેન્ડ્સ, સમયને વધુ બગાડીશું નહીં, સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલો ક્વેશ્ચન છે, whether an issue heard and finally decided by the competent court limited jurisdiction shall operate as res judicata in a subsequent suit that the aforesaid court was not competent to try? No. Yes. Answer would depend upon the nature of the issue. None of the above. તો ફ્રેન્ડ્સ, રેડ જ્યુડિકેટાનો ક્વેશ્ચન છે. કમ્પિટન્ટ કોર્ટે કોઈ ઇશ્યુ સાંભળી લીધો છે, ફાઇનલી અગાઉ ડિસાઇડ થઈ ગયું છે, તો રેસ જ્યુડિકેટા સબસિક્વન્ટ શૂટમાં એપ્લાય થશે. By the aforesaid court was not competent to try it? No. Yes. Answer would depend upon the nature of the issue. None of the above. તો ફ્રેન્ડ્સ, રેસ જ્યુડિકેટા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેસ જ્યુડિકેટા આપ વાંચો. એમ છતાં પણ ક્લારિટી આપ સૌને મળી જાય ત્યાંથી પણ સાચો આન્સર અહીંયા બને છે. શું બનશે? જરૂરથી સાથે સાથે આન્સર આપતા રહેજો. સાચો આન્સર અહીંયા બને છે બી. યસ, ઓપરેટ કરશે રેસ જ્યુડિકેટા અહીંયા. ક્વેશ્ચન નંબર 1નો આન્સર CPC નો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 1નો આન્સર બનશે બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું જણાવે છે? An immovable property held by Y is situated at Bhopal and the wrongdoer personally works for gain at Indore. A suit to be obtain compensation for wrong to the property may be instituted. તો ફ્રેન્ડ્સ, કમ્પન્સેશન ફોર રોંગની વાત છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમૂવેબલ પ્રોપર્ટીની વાત હોય ત્યારે જો રોંગફુલ કંઈ કૃત્ય થયું છે ત્યારે રોંગ થયું હોય તો ફ્રેન્ડ્સ શું મળે છે? ઓપ્શન મળે છે. તો અહીંયા વોટ વિલ બી ધી આન્સર? એટ ભોપાલ, એટ ઇન્દોર, ઇધર એટ ભોપાલ ઓર ઇન ઇન્દોર, નન ઓફ ધીસ. તો ફ્રેન્ડ, શું આન્સર બનશે અહીંયા? બિલકુલ સિમ્પલ છે. CPCમાં સ્પષ્ટ જોગવાઈ છે ત્યારે આપ સૌ યાદ રાખી લેવાનું છે અહીંયા કે અહીંયા જો વાત કરવામાં આવી છે રોંગ ટુ ધી પ્રોપર્ટી, કંઈક રોંગ થયું છે અને તેના માટે દાવો ક્યાં દાખલ કરી શકાય? તો વાદીના પાસે ઓપ્શન છે. એક તો ક્યાં? ભોપાલમાં પણ દાખલ કરી શકશે અને ઇન્દોરમાં. તો ઈધર એટ ભોપાલ ઓર ઇન્દોર વિલ બી ધી રાઈટ આન્સર. સી ઇઝ ધી રાઈટ આન્સર હિયર. ક્વેશ્ચન નંબર 2 નો આન્સર બનશે સી. સી સાચો જવાબ છે. ઓકે, તો આઈ હોપ આપ સૌનું ક્લિયર થઈ ગયું છે અહીંયા. હવે ક્વેશ્ચન નંબર 3. Where the liability in relation to some adjunct has not arisen out of commercial transaction, the maximum yearly rate of interest awarded under section 34(1) of CPC from the date of decree for payment of money to the date of the payment. તો આપણે 34(1) જે વાત કરી હતી ઇન્ટરેસ્ટની, તે બિલકુલ સિમ્પલ વાત હતી ઇન્ટરેસ્ટની, અને ઇન્ટરેસ્ટ કેટલા ટકાથી વધવું ના જોઈએ તે જોગવાઈ છે 34(1)માં. 12%, 18%, 12%, 18%, 10% કે 6%. તો ફ્રેન્ડ્સ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પ્રશ્ન ઘણીવાર બને છે. રાઈટ આન્સર વિલ બી વોટ? રાઈટ આન્સર વિલ બી ડી, 6%. ઓકે, યાદ રાખી લેજો. કમ્પન્સેશનની વાત છે અહીંયા. જે યરલી ઇન્ટરેસ્ટ રેટ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહે છે અહીંયા. પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. 4 નંબર છે, વેર ધ ડિક્રીઝ ફોર ધ પાર્ટીશન ઓફ અનડિવાઇડેડ એસ્ટેટ assess of the payment of revenue to the government partition to estate accordance with the law for the time being in force shall be made by. જે એસેસ મેડ કરવાનું છે તે મેડ કોના દ્વારા બનશે? પાર્ટીશન કરવાનું હોય ત્યારે ખાસ કરીને નાયબ તહેસીલદાર, નાઝીર, કલેક્ટર, ધ કમિશનર એપોઇન્ટેડ બાય ધી કોર્ટ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ક્વેશ્ચન નંબર 4. સાચો જવાબ શું બનશે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે એસેસની સંપત્તિનું જે એસેસમેન્ટ કરવાનું છે 51માં જોગવાઈ છે CPCમાં સ્પષ્ટપણે, ત્યારે એકોર્ડન્સ વિથ ધી લો ફોર ધ ટાઈમ બિંગ ફોર્સ કોના દ્વારા થશે? પાર્ટીશનની વાત છે. તો ફ્રેન્ડ, સાચો જવાબ શું બનશે? CPCમાં સ્પષ્ટ જોગવાઈ છે. સાચો જવાબ અહીંયા બને છે સી, ધી કલેક્ટર. કલેક્ટર વિલ બી ધી રાઈટ આન્સર. ઓકે, 5 નંબર પર જાઉં છું. ઇન એક્ઝિક્યુશન ઓફ અ ડિક્રી અધર દેન અ ડિક્રી ફ્રોમ મેન્ટેનન્સ પાસ અગેન્સ્ટ A has what shall be attachable portion if his salary is rupees
28,000 પર મંથ. તો અહીંયા 28,000 પર મંથ એક વ્યક્તિની સેલેરી છે. મેન્ટેનન્સ સિવાયની ડિગ્રીની વાત હોય, એક્ઝિક્યુશન કરતી વખતે કેટલી એટેચ થઈ શકે તેનું 28,000ની. તો ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ 1,000 માઇનસ થશે અને બીજાના 2/3 થશે, એટલે કે અહીંયા 28,000ના 1,000 માઇનસ થાય એટલે 27,000 અને 27,000ના 2/3 કરવાના છે, તેટલી પોર્શન એટેચ થાય એટલે 2/3માં શું આન્સર આવશે? બિલકુલ સિમ્પલ છે. અહીંયા આન્સર બની જશે આપ સૌનો ક્વેશ્ચન નંબર 5 નો આન્સર શું બનશે ફ્રેન્ડ્સ? એ 18,000. 18,000 will be the answer. Okay. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6, ઇન suit which relates to railway, દાવો રેલવે સાથે રિલેટેડ હોય ત્યારે the authority to be named as plaintiff or defendant, ત્યારે plaintiff અથવા defendantમાં શાનું નામ આવશે? The general manager of the railway, secretary to the central government, collector of the district, the union of India. તો ફ્રેન્ડ્સ બિલકુલ સિમ્પલ છે. અહીંયા રેલવેની વાત હોય ત્યારે 6 નંબરમાં આન્સર બને છે એ, ધ જનરલ મેનેજર ઓફ ધી રેલવે. ઓકે, યાદ રાખી લેજો, જનરલ મેનેજર ઓફ ધી રેલવે, રેલવેની વાત છે. સેક્શન નંબર 80માં સરકાર વિરુદ્ધની જોગવાઈ, સરકાર સાથેની જોગવાઈ છે અને ખાસ યાદ રાખજો. ઓકે. 7, an order passes under section 151 of CPC is appealable, revisable, not liable to be interfered, not reviewable. તો ફ્રેન્ડ્સ 151ની વાત છે, ઇનહેરન્ટ પાવરની વાત છે, તો તેના ઉપર ઓર્ડર પાસ થાય તો ખાસ કરીને ક્વેશ્ચન નંબર 7નો સાચો જવાબ શું બનશે? અહીંયા સાચો જવાબ બનશે બી, રિવાઇઝેબલ. ઓકે, એ ઓર્ડર જે છે એ રિવાઇઝેબલ ઓર્ડર ગણાશે. ઓકે. ક્વેશ્ચન નંબર 8ની વાત કરું તો where in a suit the defendant is absent from the residence and there is no likelihood of his being found at the residence within reasonable time, service of summons may be made on. તો ફ્રેન્ડ્સ કોઈ ડિફેન્ડન્ટ રહેતો ના હોય, ત્યાં મળી આવે નહીં અથવા તો રિઝનેબલ ટાઈમે મળી નહીં આવતો, ત્યારે ખાસ કરીને સમન્સની બજવણી કેવી રીતે કરવાની રહેશે? તો સર્વન્ટ પર કરવાની રહેશે, માઇનર સન પર, એડલ્ટ ડોટર પર કે મુનિમ પર? તો ફ્રેન્ડ્સ અહીંયા ખાસ કરીને સ્પષ્ટ જોગવાઈ છે સીપીસીમાં સમન્સની બજવણી વિશે, ત્યારે એડલ્ટ ડોટર પર તેની બજવણી કરવામાં આવશે. એડલ્ટ ડોટર યાદ રાખજો, આન્સર બને છે અહીંયાથી 4 ઓપ્શન છે તો ત્યાંથી આન્સર બને છે એડલ્ટ ડોટર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. એડલ્ટ ડોટરની વાત છે અહીંયા, એડલ્ટ ડોટર ખાસ યાદ રાખજો. એડલ્ટ ડોટર પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, where the appellant has withdrawn the appeal preferred against the decree passed ex parte, the application under order 9 rule 13 shall be rejected, returned, maintainable, referred for opinion to the appellant court. તો ઓર્ડર 9 રૂલ 13ની જોગવાઈ સ્પષ્ટપણે પૂછાય તો વિડ્રો કરી હોય, એક્સપાર્ટી થયું હોય ત્યારે શું થઈ શકે એ ઓર્ડર સમક્ષ? રિજેક્ટ થાય, રિટર્ન થાય, મેન્ટેન થાય કે રિફર્ડ ફોર ધી એપેલેન્ટ કોર્ટ થાય? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 9નો આન્સર શું બને છે? મેન્ટેન થશે. સી વિલ બી ધી રાઇટ આન્સર. Question number 10, the court shall reject the application to sue as an indigent person where it contains the particular required in regard to plaint, where it is presented to the court by appellant in person, where applicant's allegations show a cause of action, where any other reason, any other person has entered into an agreement with the applicant to finance the litigation. તો અહીંયા ખાસ કરીને ઇન્ડિજન્ટ પર્સનની વાત છે ત્યારે નીચેનામાંથી ક્યારે દાવો જે છે ઇન્ડિજન્ટ પર્સન તરીકેનો રિજેક્ટ થશે તેવી છે એની જોગવાઈ છે. તો અહીંયા સાચો જવાબ શું બનશે? જ્યારે કોઈ વ્યક્તિ when any other person has entered into an agreement with the applicant to the finance the litigation. ઓકે, ફાઇનાન્સ કરવા માટે કોઈ વ્યક્તિ હાજર થાય, કોઈ અન્ય વ્યક્તિ કરારમાં, ત્યારે આવો દાવો જે છે ઇન્ડિજન્ટ પર્સનનો જે છે એ રિજેક્ટ થઈ જશે. Okay. Question number 11, the court may be order appoint a receiver of any property before decree. So where it appears to the court to be just and convenient, where the sued property is in danger for being wrongfully sold in execution of a decree, where the defendant is about to dispose of the whole or any part of his property, where defendant has extended the local limits of the jurisdiction of the court. તો અહીંયા વાત કરવામાં આવી છે કોર્ટ ક્યારે અપોઇન્ટ કરી શકશે રિસીવરને, ખાસ કરીને પ્રોપર્ટીની વાત હોય ડિક્રીમાં ત્યારે. તો અહીંયા સાચો જવાબ શું બને છે? 11માં સાચો જવાબ બને છે સી. જ્યારે કોઈ પણ જે પ્રતિવાદી છે શું કરી શકે? એની પ્રોપર્ટીનો કોઈ ભાગ અથવા સંપૂર્ણપણે ડિસ્પોઝ કરવાનો હોય ત્યારે રિસીવરની નિમણૂક કરી શકે. 12માં વાત છે એન ઇન્ડિયન સિટીઝન કમિટ્સ એડલ્ટરી ઇન ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડમાં એડલ્ટરી કમિટ કરે છે વિચ ઇઝ નોટ એન ઓફેન્સ ઇન દેટ કન્ટ્રી, અને એ કન્ટ્રીમાં જ્યાં ગુનો નથી ત્યારે દેટ અલીઝ ઓફેન્સ કેન બી ટ્રાયડ બાય. આવો ગુનોની ટ્રાયલ ક્યાં ચાલશે? ટ્રાયલ વિલ બી an alleged offense shall be tried by the court within whose local jurisdiction the adultery was committed.
The Court of Judicial Magistrate First Class situated at any place in India. International Court of Justice is the Supreme Court of India. So friends, question number 10 નો આન્સર શું આવશે? A. The court within whose local jurisdiction the adultery was committed. જે કોર્ટની લોકલ જ્યુરિસ્ડિક્શનમાં એડલ્ટરી કમિટ કરવામાં આવેલી હોય તે કોર્ટની લોકલ જ્યુરિસ્ડિક્શનની વાત છે ત્યારે ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી પ્રશ્ન બને તો પૂછાય છે અહીંયાથી, એટલા માટે એ વિલ બી ધી રાઇટ આન્સર. ત્યારબાદ 13માં વાત છે એક્સ આર્મ વિથ અ લોડેડ પિસ્ટલ એન્ડ વાય એમ્પ્ટી હેન્ડેડ ગો ટુ ઝેડ shop in furtherance of their common intention to commit robbery. X enters the shop and not being resisted in carrying away property shoots Z with pistol. Z dies at once. What acts of X Y is liable? તો અહીંયા એવું કહે છે કે જ્યારે એક્સ આર્મ વિથ અ લોડેડ પિસ્તોલ છે તેની પાસે એન્ડ વાય એમ્પ્ટી હેન્ડેડ ગો ટુ જેડ શોપ, વાયરને હાથમાં કંઈ નથી અને તે જેડની શોપમાં જાય છે, એમનો કોમન ઇન્ટેન્શન શું છે? રોબરી કરવાનું. X enter the shop on being resisted in carrying away property shoots Z. Z શૂટ કરી દે છે with pistol. Z dies at once. Z ની ઉપર ગોળી ફાયર કરવામાં આવે છે. Z મૃત્યુમાં. વોટ એક્ટ્સ ઓફ એક્સ વાય ઇઝ લાયબલ? તો અહીંયા એક્સ અને વાય શાના માટે લાયબલ થશે? ડેકોઇટી વિથ મર્ડર, એક્સટોર્શન એન્ડ કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટ ટુ મર્ડર, attempt to commit robbery when armed with deadly weapons, robbery and murder. તો ફ્રેન્ડ શું આન્સર આવશે 13માં? આન્સર વિલ બી ડી, રોબરી એન્ડ મર્ડર. ઓકે, એકાદ વાર ફરી સ્ટોપ કરીને વાંચી લેજો. ક્વેશ્ચન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. કુટ પ્રશ્નો બહુ પૂછાતા હોય છે, ઘણી વાર પૂછાતા હોય છે, એટલે ખાસ યાદ રાખજો. ત્યારબાદ 14 નંબર છે A is a blacksmith is seized by a gang of dacoits and forced by threat of instant death to take his tools and force the door B's house. The dacoits stand in number, loots B's money and jewels and kill B's son A. તો અહીંયા એવું કહે છે ત્યારે ઇઝ ગિલ્ટી ઓફ ડેકોઇટી વિથ મર્ડર, ખાસ કરીને એ નામની વ્યક્તિ જે છે ગિલ્ટી બનશે. ડેકોઇટી વિથ મર્ડરની વાત છે ત્યારે ખાસ કરીને is guilty of house breaking and abetment of dacoity, is not guilty of an offense, is guilty of making preparation to commit dacoity. તો ફ્રેન્ડ્સ 14 નંબરમાં શું આન્સર આવશે? 14 નંબરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આન્સર આપ સૌનો બને છે અહીંયા, ખાસ યાદ રાખી લેજો. 14 નંબરમાં બધા માર્ક કરી દીધા છે, પહેલાં તો હટાવી દઉં કારણ કે આપ સૌને સાચો જવાબ મળી રહે એટલા એ પર્પઝથી. તો અહીંયા 14 નંબરની વાત છે ત્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આન્સર બને છે આપ સૌનો સી, ઇઝ નોટ ગિલ્ટી ઓફ એની ઓફેન્સ. કેમ કે એને ફોર્સ બાય થ્રીટ ઓફ ઇન્સ્ટન્ટ ડેથ એને રાખવામાં આવે તો, અને એટલા માટે ખાસ કરીને આપ સૌ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા બની રહે છે. સી વિલ બી ધી રાઇટ આન્સર 14માં. ઓકે, તો સી વિલ બી ધી રાઇટ આન્સર 14માં. સી સાચો જવાબ આવશે. પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. ક્રૂડ પ્રશ્નો મેં કીધું એ પ્રમાણે બહુ જ પૂછાય છે, ઘણી વાર પૂછાય છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટલી આપ સૌને યાદ રહેવા જોઈએ. ઓકે, ત્યારબાદ 15 in relation to the first information report which of the following statement is not correct? તો FIR પરથી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પરથી નીચેનામાંથી શું કરેક્ટ નથી એ ખાસ યાદ રાખજો. ઇટ ઇઝ નોટ અ સબસ્ટેન્ટિવ એવિડન્સ, it merely marked the beginning of the investigation, it cannot be used as a previous statement for any purpose, the information need not be an eyewitness. તો અહીંયા એવું કહે છે FIR ના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે? તો ક્વેશ્ચન નંબર 15 નો આન્સર શું બને છે ફ્રેન્ડ્સ? સી, it cannot be used as previous statement for any purpose. તો એ પ્રીવિયસ સ્ટેટમેન્ટ તરીકે યુઝ નહીં થઈ શકે કોઈ પણ પર્પઝ માટે. ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પૂછાય છે, તો આપ સૌને અહીંયા યાદ રાખવાનું છે, યાદ રહી જાય. ઇટ કેન નોટ બી યુઝ એઝ પ્રીવિયસ સ્ટેટમેન્ટ, એની યુઝ ના કરી શકાય એવું આપવામાં આવ્યું છે, પણ એવું નથી, એ યુઝ કરી શકાશે અહીંયા એવું જણાવેલું છે. તો ઇટ વિલ બી ધી રાઇટ આન્સર સી. ઓકે, 16 ધ મેક્સિમમ ટર્મ ઓફ ઇમ્પ્રિઝનમેન્ટ અવોર્ડેડ ઇન સમરી ટ્રાયલ. સમરી ટ્રાયલમાં સૌથી વધુ સજાની જોગવાઈ કેટલી છે? 3 મંથ, 6 મંથ, 1 યર કે 2 યર્સ? તો ફ્રેન્ડ સમરી ટ્રાયલની વાત હોય 16માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 3 months will be the right answer. 3 મહિનાની સજાની જોગવાઈ મેક્સિમમ પીરિયડ. ઓકે, the appeal against an order of acquittal passed by the Court of Judicial Magistrate First Class shall lie to the Court of Chief Judicial Magistrate, the Court of Session, the High Court, the Supreme Court. તો ફ્રેન્ડ્સ એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના હોય, એક્વિટલ કર્યા છે, તો તેના વિરુદ્ધ અપીલ ક્યાં થઈ શકશે? તો ફ્રેન્ડ્સ બિલકુલ સિમ્પલ છે. અહીંયા ઘણા લોકો મિસ્ટેક કરીને આવતા હોય, પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું જોઈએ. સાચો જવાબ બને છે બી, ધ કોર્ટ ઓફ સેશન. ઓકે, કોર્ટ ઓફ સેશન વિલ બી ધ રાઇટ આન્સર બી. ઓકે, યાદ રાખી લેજો.
આગળ વધીએ 18 ઇનહેરન્ટ પાવર્સ અંડર સેક્શન 482 ઓફ CRPC કેન બી એક્સરસાઇઝ બાય કોણ એક્સરસાઇઝ કરી શકશે ઇનહેરન્ટ પાવર્સ ક્રિમિનલ કોર્ટ સુપ્રીમ કોર્ટ ઓનલી ધ કોર્ટ ઓફ સેશન એન્ડ ધી હાઈ કોર્ટ યા તો ધી હાઈ કોર્ટ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે આપણને ખબર છે CRPCમાં ઇનહેરન્ટ પાવર્સ ગર્ભિત સત્તા જે છે એ વાત કરવામાં આવી છે ઇનહેરન્ટ પાવર્સની. એ ઇનહેરન્ટ પાવર્સ જે છે એ ક્યાં આપેલો છે કોણ તેના એક્સરસાઇઝ કરી શકશે તો ફ્રેન્ડ્સ ધી હાઈ કોર્ટ. ઓકે રાઈટ આન્સર વિલ બી ડી ધી હાઈ કોર્ટ. ઓકે 19 a accused of an act which may amount to theft or receiving stolen property of criminal breach of trust or cheating. He is only charged with theft, but it appears that he committed the offense of criminal breach of trust. He may be acquitted, convicted or theft, convicted of criminal breach of trust કે discharge. તો ફ્રેન્ડ ચાર્જ માત્ર શાનો થયો છે થેફ્ટ અથવા તો સ્ટોલન પ્રોપર્ટી વિશેનો, પણ તેને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ પણ કર્યો હોય તો એને એક્વિટલ કરવાનું છે, કન્વિક્શન ઓફ થેફ્ટ કરવાનું છે, કન્વિક્ટેડ ઓફ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ થશે કે ડિસ્ચાર્જ થશે. તો ફ્રેન્ડ્સ 19માં સાચો જવાબ શું આવશે? જો એને આવું કર્યું છે તો કન્વિક્શન થઈ શકશે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ માટે. ક્લિયર? કન્વિક્શન થઈ શકે ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ માટે. ઇમ્પોર્ટન્ટ રહેશે ને પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવું પણ જોઈએ. તો અહીંયા ઇમ્પોર્ટન્ટલી ક્વેશ્ચન નંબર 19 નો આન્સર C1 છે. ઓકે 20 X use Y for money due on a bond. The execution of this bond is admitted, but Y says that it was obtained by fraud, which X denies. The burden of proof is. તો ફ્રેન્ડ્સ અહીંયા એક સિમ્પલ સો ક્વેશ્ચન છે, ગુડ પ્રશ્ન પણ છે. એક્સ વાય પર દાવો કરે છે બોન્ડ માટે મનીથી. ધ એક્ઝિક્યુશન ઓફ ધ બોન્ડ ઇઝ એડમિટેડ, બટ એક્ઝિક્યુશન જે છે એ એડમિટ થયું છે. વાય કહે છે દેટ ઇટ વોઝ ઓબ્ટેન્ડ બાય ફ્રોડ, પણ વાય શું કહે છે? ઓબ્ટેન્ડ બાય ફ્રોડ. એ ફ્રોડથી મોકલવામાં આવ્યું છે, ફ્રોડનું છે. તો ફ્રેન્ડ્સ અહીંયા ફ્રોડની વાત છે ત્યારે એવું કહે છે. બટ ધ બર્ડન ઓફ પ્રૂફ, તો ત્યારે બર્ડન ઓફ પ્રૂફ કોના પર જશે? ઓન વાય, ઓન એક્સ, ઓન ધી સ્ટેટ, ઓન એક્સ એન્ડ વાય બોથ. તો અહીંયા ક્વેશ્ચન નંબર 20નો સાચો જવાબ શું આવશે? એ ઓન વાય. બર્ડન ઓફ પ્રૂફ વાય પર રહેશે. 21 પર જઈએ છે. અ મોર્ટગેજ બાય ડિપોઝિટ ઓફ ટાઇટલ ડીડ ઇઝ કોલ્ડ. જ્યારે મોર્ટગેજ જે છે ડિપોઝિટ ઓફ ટાઇટલ ડીડથી કરવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? NMLS મોર્ટગેજ, ઇંગ્લિશ મોર્ટગેજ, એક્વિટેબલ મોર્ટગેજ, યુઝ ફ્રેક્ચરી મોર્ટગેજ. તો ફ્રેન્ડ્સ અહીંયા સાચો જવાબ શું બને છે? 21માં સાચો જવાબ બને છે C, એક્વિટેબલ મોર્ટગેજ. રાઇટ ટુ વર્ક ઇન ઇન્ડિયા ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, સ્ટેચ્યુટરી રાઇટ, કોન્સ્ટિટ્યુશનલ ડ્યુટી. તો ફ્રેન્ડ્સ રાઇટ ટુ વર્ક ઇન ઇન્ડિયા ઇઝ 22નો સાચો જવાબ બને છે B, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ. ઓકે યાદ રાખી લેજો, ક્વેશ્ચન પૂછાય છે કોન્સ્ટિટ્યુશનમાંથી, ઇમ્પોર્ટન્ટ છે. 23 Artus for his acquit principle is related to self-incrimination, ex post facto law, retrospective operation, double jeopardy. તો ફ્રેન્ડ્સ આર્ટરી for his acquit પ્રિન્સિપલ જે છે એ ક્વેશ્ચન નંબર 23નો આન્સર છે D, ડબલ જીઓપાર્ડી સાથે રિલેટ કરે છે. આર્ટિકલ 20 સબ આર્ટિકલ 2 સેક્શન નંબર 300 યાદ કરી લો, ડબલ જીઓપાર્ડી સાથે સંબંધ ધરાવે છે અને ખાસ યાદ રાખવાનું છે. ઓકે ત્યારબાદ 24 જે છે, who is exception to equality on equality before law, article 14 પ્રેસિડેન્ટ્સ, ગવર્નર, બોથ A and B, નન ઓફ ધી અબોવ. તો ખાસ યાદ રાખજો, કોન્સ્ટિટ્યુશનનો આ પ્રશ્ન છે, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. તો અહીંયા કોને એક્સેપ્શન મળે છે? અહીંયા 24માં આન્સર આવે છે C, પ્રેસિડેન્ટ, ગવર્નર બંનેને. બોથ A and B વિલ બી ધી રાઇટ આન્સર. અહીંયા ખાસ પ્રશ્ન પૂછાય તો આપ સૌને આવડવો જોઈએ. બોથ A and B વિલ બી ધી રાઇટ આન્સર. 25 જે છે, રાઇટ્સ અવેલેબલ અંડર આર્ટિકલ 32 હેઝ ખાલી જગ્યા સ્કોપ દેન અંડર આર્ટિકલ 226, વાઇડર, નેરોવર, સિમિલર કે નન. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 25નો આન્સર આપ સૌ એક નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. જરૂરથી કોમેન્ટ બોક્સમાં આન્સર આપજો આપ સૌ. રાઇટ્સ અવેલેબલ અંડર આર્ટિકલ 32 હેઝ સ્કોપ દેન અંડર આર્ટિકલ 226, વાઇડર, નેરોવર, સિમિલર કે નન. આપ સૌને આનો આન્સર આવડતો હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. સાચો આન્સર શું બને છે આપ સૌએ જણાવવાનું છે. તો ફ્રેન્ડ્સ આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો. ચેનલ પર જે લોકો નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી શકો છો. અમારી સાથે જોડાવા માટે નીચે જે લિંક આપવામાં આવી છે ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની, આપ અમને ત્યાં ફોલો કરી શકો છો. સાથે સાથે ફ્રેન્ડ્સ અમારી સાથે જોડાવા માટે ચેનલ પર જઈને જોઈન બટનને ક્લિક કરવાનું છે અને અમારી સાથે જોડાઈ જવાનું છે, અમારી ચેનલના મેમ્બર બની જવાનું છે. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. આપના કેટલા માર્ક્સ આવ્યા જરૂરથી જણાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.